સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ઓનલાઈન નોંધણીમાં થતી મુશ્કેલી અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ગુજરાત સરકાર દ્વારા તારીખ 1/4/2026 થી ગુજરાત પુરવઠા નિગમ દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ખરીદીનું ઓનલાઈન નોંધણી કરવાનું પ્રક્રિયા ચાલુ થયેલ છે, પરંતુ દરેક પંચાયતમાં દરેક ખેડૂતનો અંગૂઠો સ્કેન કરવાનો હોય છે, પરંતુ ઘણી જગ્યાએ સ્કેન ના થવાથી ખેડૂતોમાં વારંવાર મુશ્કેલી પડે છે, જેથી ગુજરાત સરકારે નમ્ર વિનંતી કરી છે કે ઓટીપી આપી જે તે ખેડૂતને રજીસ્ટ્રેશન થાય તો આ બાબતે મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે, જે અંગે આજે નિવાસી નાયબ કલેક્ટર કૃષ્ણાબેન વાઘેલાને સાબરકાંઠા જિલ્લા જલ આયામ પ્રમુખ દિનેશ પટેલ સાથે પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર આપી તાત્કાલિક ઓટીપી સિસ્ટમ ચાલુ કરવા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરવા જણાવેલ છે। આ સાથે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈ પટેલ દ્વારા નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીને પણ જાણ કરવામાં આવેલ છે, જેથી સત્વરે ઓટીપી આપી ખેડૂતોની નોંધણી થાય તેવી લાગણી પ્રસરી રહેલ છે। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। કૃષ્ણાએ વાઘેલાને આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ખેડૂતોને થંભની જગ્યાએ ઓટીપી અપાય તેવી આપણી રજૂઆત છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।